વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। અંતે વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે। મિત્રો, તમે શું વિદ્યા સહાયક બનવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। અરજી ક્યાં અને ક્યારે કરવાની રહેશે એકવાર વિડીયો જરૂરથી અંત સુધી નિહાળજો। અને તમે આમાં એપ્લાય કરવા નથી માંગતા તો જરૂરતમંદ ઉમેદવારો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાને વધારે વાર ના કરતા એના પહેલાં મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામ જે અપડેટ નથી જોઈ તો તમે જોઈ શકો છો, અથવા તો શિક્ષણ મંત્રીએ જે અપડેટ આપી છે કાયમી ભરતી ક્યાં સુધીમાં પૂર્ણ થશે જગ્યા વધારો બાબતે એ નથી જોઈ તો એનો પણ વિડીયો બનાવેલો છે, એ આપણે પ્લેલિસ્ટમાં તમે નિહાળી શકો છો। બીજી અપડેટ શું છે વિગતવાર આપણે માહિતી મેળવીએ તો ગ્રામ મંગલમ ગોરી આશ્રમ શાળા નીચે મુજબ વિદ્યા સહાયકની ધોરણ 6 થી 8 માટે કાયમી રીતે મિત્રો અહીંયા જોવા મળી રહી છે। વિદ્યા સહાયક છે 6 થી 8માં જે રોસ્ટર ક્રમાંક પ્રમાણે જગ્યાઓની સંખ્યા મિત્રો 1 છે। ટેટ 2 ફરજિયાત છે। ભરતી પ્રક્રિયા મેરિટના ધોરણે કરવામાં આવશે મિત્રો। હવે ભરતીમાં તમે એપ્લાય મારો એ માટે મુત્સાહકરણ કરી રહ્યો કેમ કે વિદ્યા સહાયકની ભરતી આવવાની છે એવું શ્યોર નથી કે 100% બધા લાગી જવાના છે। મિત્રો તમે આમાં જો લાગેલા હશો તો તમે અગાઉની વિદ્યા સહાયક ભરતીમાં પણ એપ્લાય કરી શકશો। સાથે સાથે મિત્રો બે આપણું કામ પૂર્ણ થશે, જેમાં તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ વિષયો પ્રમાણે જગ્યાઓ આવી છે। તો 5 વર્ષ માટે ફિક્સ પગાર ફરજ બજાવવાની રહેશે મિત્રો। સરકારના ધારા ધોરણો મુજબ અહીંયા પગાર પણ મળશે। બીજી અપડેટ છે કે 10 દિવસની અંદર સરનામું કે રજી એડી પોસ્ટથી મોકલવાનું અધૂરી અથવા જે બીજી અધરવાઇઝ જો હશે અરજીમાં તો એ રદ કરવામાં આવશે। ગ્રેડ અને CGPAમાંથી જે માન્ય કોલેજનું ગુણ પ્રમાણપત્ર છે અવશ્ય જોડવાનું રહેશે। બાકી તમે શું એપ્લાય કરવા માગો છો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો। એ નથી કરવા માગતા તો જરૂરતમંદ ઉમેદવાર સુધી જરૂરથી વિડીયો શેર કરો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય સંવિધાન।